આજે હું સાંજના સમયે સૂતેલી હતી અને ત્યાં જ મમ્મી આવી ગયા. મમ્મીએ મને નીંદરમાંથી ઊભી કરી. મમ્મીને કીધું શું કામ છે? તો મમ્મી કે જો કેટલા વાગેલા છે ઘડિયાળમાં જો. અને પછી મેં કીધું શું કામ છે? તો મમ્મી કે જો આજે આપણે મેરેજમાં જવાનું છે. તો મેં પણ કંકોત્રીમાં જોયું તો હા આજે જ ઇન્વિટેશનમાં આજનું જ ડેટ હતી તો આજે આપણે મેરેજમાં જવાનું હતું. તો ફાઇનલી આપણે ઊભા થઈ ગયા અને ઊભા થઈને ગયા તૈયાર થવા માટે. તો અહીંયા મમ્મી તૈયાર થઈને સરસ મજાના મમ્મી તૈયાર થઈ ગયા હતા અને હું પણ અહીંયા તૈયાર થઈ ગઈ હતી. મમ્મીને પૂછ્યું મમ્મી હું કેવી દેખાઉં છું? મમ્મી કહેતો ક્યુટ દેખાય છે. ત્યાં છોકરાઓ આવી ગયા અને છોકરાઓએ પણ અમને પૂછવા લાગ્યા મમ્મી અમે કેવા દેખાઈએ છીએ? તો અમારા છોકરાઓ ક્યુટ બેબીસ તૈયાર થઈ ગયા હતા. તો સરસ મજાના તૈયાર થઈને ફાઇનલી ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે પણ નીકળી ગયા ઘરેથી અને નીચે આવી ગયા. નીચે આવી અને છોકરાઓને બંનેઓને બેસાડી દીધા ગાડીની અંદર અને આપણે પણ પોતે બેસી ગયા ગાડીમાં અને ફાઇનલી આપણો રથ લઈને નીકળી ગયા હતા મેરેજમાં જવા માટે. અહીંયાનો સરસ મજાનો નજારો હતો અને નજારાની મોજ માણતા માણતા ફાઇનલી આપણે પહોંચી ગયા હતા મેરેજમાં આવી અને અમે 3 જણાને ભૂખ લાગેલી હતી એટલે અમે 3 જણાએ બધાએ નાસ્તો કરવાનું જ કામ કર્યું. નાસ્તો કરી લીધો અને પછી આપણે દુલ્હનને મળી લીધું અને આ છે આજનું ડેકોરેશન. ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન કરેલું હતું અને આપણે પછી થોડીક વાર થઈ એટલે આપણે દુલ્હન સાથે ફોટોશૂટ કરાવી લીધું. ફોટોશૂટ કરાવી અને જમવાનું તૈયાર થઈ ગયું હતું એટલે આપણે પણ બધાએ સાથે મળીને જમી લીધું. જમી અને પછી બધાને ટાટા બાય કહી અને પછી આપણે ફાઇનલી નીકળી ગયા હતા આપણો રથ લઈને ઘરે જવા માટે. તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે બાય બાય.